અરે પ્રધાનજી, હજુ સુધી જાનો કેમ નથી આવી? ડણકો દીધો ને લશ્કર પડ્યું ધર્મરિયા જણકો દીધો ને લશ્કર પડ્યું ઝરમરિયા ઝાલા. આઈ પોકરણ ગઢના ગોધરે ધર્મરિયા ઝાલા. આઈ પોકરણ ગઢના ગોધરે ઝરમરિયા ઝાલા. અરે સતી, જાનો આવી ગઈ છે તો તમને પૂંખવાની તૈયારી કરો. મેં તો થાર ભર્યો રે જગ મોતીનો. મેં તો તાર ભર્યો રે સદા મોતીનો. હું તો વરને વદાવાને જઉં મોડા રાત. જાનોએ ઉચારાની વ્યવસ્થા કરો. ઈકણ હું ઉચારા ખાવાનું છે બાજુ પાછળ. અરે ગોરદેવ, જી મહારાજ, લગ્નની વિધિની તૈયારી કરો. જી મહારાજ. ઓમ દાનાય સ્વાહા દાનાય સ્વાહા વિઘ્નેશ્વરાય લંબોદરાય સ્વાહા વિઘ્નેશ્વરાય ગ્રંથિતવાગાય શ્રીગુરી નમઃ વિઘ્નેશ્વર શાંતિ. વડદા વિરાજમાન શાંતિ. ગોવિંદભાઈ વાયા આવો ને, તમને તમારું કોમ પડ્યું. મહારાજ કરી કર્યો. ગોવિંદભાઈ વાયા 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 બોલાવો તમને વાયા. માગાય શ્રીગુરી નમઃ વિઘ્નેશ્વર માધુ શાંતિ આદિ આદિ ઓ આદિ આદિ ઓ શાંતિ વિઘ્નેશ્વરાય સ્વાહા વિઘ્નેશ્વરાય સ્વાહા ઓમ ગણેશાય શાંતિ. કન્યા ભદ્રાઓ સાવધાન હો મોટી નવરંગ ચૂંદડી ને ચાદર નો જણકાર માયરા માયા મે મલકતા ભગવાન માગાય શ્રી ગુરુ નમઃ વિષ્ણુ જગન બુદ્રાય શ્રી આંદે ગણેશાય ઓમ મહાલક્ષ્મી વિષ્ણુ ગુરુ વિષ્ણુ શાંતિ. પાર્વતી બંને ઉભા થઈ જાઓ. ભગવતી માગાય શ્રી ગુરુ શાંતિ શાંતિ. ઢોલ ડબક્યા ને
ની અંદર પણ યથાશક્તિ ફૂલની પાકડી દાન આપી શકો છો. હે બીજા બીજા મંગળિયા વરતાય રે, બીજા બીજા મંગળિયા રે વરતાય રે, બીજા મંગળ સનત દાન દેવાય રે, બીજે મંગળ સનત દાન દેવાય રે, બીજે મંગળ ગાયુના દાન દેવાય રે, બીજે મંગળ ગાયોના દાન દેવાય રે, દાન દેશે ગેલડા દેવા રૂડા ગામ રે, દોન દેશે ગેલડાથી જેવા રૂડા ગોમ રે, દાન લેશે રામા મંડળના બાળ રે, દોન લેશે રામા મંડળોના બાળ રે, એમ કરી બીજા મંગળ પૂરા થાય રે. અહીંયા બીજા મંગળ ફેરા પણ પૂર્ણ થયા છે, તો અહીંયા ત્રીજા મંગળ ફેરાની પણ શરૂઆત કરીએ છીએ. તો ફૂલની પાકડી ભાઈઓ પણ આપી શકે છે, બહેનો પણ આપી શકે છે. હે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે, હે ત્રીજા ત્રીજા મંગળિયા રે વરતાય રે, ત્રીજા મંગળ સનત દાન દેવાય રે, ત્રીજે મંગળ સહનાત દાન દેવાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, દાન લેશે ગેલડા દેવા રૂડા ગામ રે, દોન લેશે ગેલડા જેવા રૂડા ગોમ રે, દાન લેશે રામા મંડળના બાળ રે, દોન લેશે રોહમા મંડળોના બાળ રે, એમ કરી ત્રીજા મંગળ પૂરા થાય. ઓમ સદગુનારાયણ કૃષ્ણ શાંતિ. અહીંયા ચોથા મંગળ ફેરો એટલે મોટામાં મોટું દાન કહેવાય, કન્યાદાન. તો ફૂલની પાકડી અમારા પ્રધાનજી આવશે બંને, એક છેલ્લો રાઉન્ડ છે. તો ફૂલની પાકડી જે હોય તે આપજો. આપણે અહીંયા કોઈ લખણી કે એવું કઈ છે નહીં. મોટામાં મોટું દાન કન્યાદાન કે જેના ઘરે દીકરી કે દીકરો ના હોય તે નકળંગ નેજાધારી રામદેવની માનતા માનજો. જરૂર તેમના ઘરે પગલીનો પાડનાર અને વજ્રમેણો આ કળિયુગનો 12 બીટનો ધણી જરૂર પૂરું કરશે. ये चौथा चौथा मंगड़िया वरताय रे, ચોથા ચોથા મંગળિયા રે વરતાય રે, ચોથે મંગળ સનત દાન દેવાય રે, ચોથે મંગળ સહનાત દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, દાન દેશે અજમલ રાજા જેવા રાજવીરે, દોન દેશે અજમલ રાજા જેવા રાજવીરે, દાન લેશે પઢિયાર રાજાના કુંવર રે, દોન લેશે પડિયર રાજાના કુંવર રે, એમ કરી ચોથા મંગળ પૂરા થાય. ઓમ ક્લીમ ક્લીમ શાંતિ. હરી બાપુજી, હું જતા જતા તમને મારા ધરણા એક વાત કહેવા માંગુ છું. અરે બેટા સગુના, તમારા ધરણાની અંદર જે વાત હોય તે મને ગઈ સંભળાવો. હે આજે દીકારે કહું ને પિતાજી સાંભળો,
લહરાની વાત દીકરી કહેને પિતા ઘર સાંભળે રે અહીંયા જે ત્રાસ અને આઈ ડગર મારું સાસરિયું. યા જે ગણસો ન સાઈઠે દઉં તારું સાસરું રે જા મારી કોણાલે આંબા નથી રે જવાની પિતાઓ સાસરે રે. ત્યાલે તૈનો મહલે હંબાર જવો રે સગુના દીકરી સાસરી એવા તમે રે જાશો રે શિવજીના શરણો મારે. આજે તમે જવાના શિવજીના ચરણો મારે એ પછી મારી કોણાલે અંબાડ નથી રે જવાની પિતાઓ સાસરે રે. એ પછી તારી રોમહલે હંબાર જાવો રે સગુના દીકરી સાસરી એવા કાકા અરે એ કુટુંબમાં પિતા મારા કોઈ રે નથી. આજે તારે કુટુંબ બેટા તારું કોઈ રે નથી એ પછી મારી કોણાલે અંબાડ નથી રે જવાની પિતાઓ સાસરે રે. એ પછી તારી રમહલે હંબાર જાવું રે પડશે રે દીકરી સાસરી એવા મામાને મોતડ મારી મારા તોય રે નથી. દીકરી તારું કોઈ રે નથી એ પછી મારી કોણાલે અંબાડ નથી રે જવાની માતાઓ સાસરી એ તમારી રોમાલે સંભાળ જાવું રે પડશે રે દીકરી સાસરે રે અરે અજમલજી શું તમારે ખબર નથી શ્રી ના બઢિયા રાજા મારે ફક્ત 3 દીકરીઓ જ છે અરે તો તમે વાંચ્યા થયા ને વાંચ્યાના ઘરનું પાણી તો શું પણ વાંચ્યાનો સકર પણ નથી લેતો અરે જો મને આવી ખબર હોત કે તમારે કુંવર નથી તો હું મારા કુંવર દેશને માંગુ કોઈ કાંઈ નથી કરો પણ એક વાત કાલ કોઈને સાંભળી અજમલજી કે જ્યાં સુધી તમારા પોકરણગઢની અંદર ઉત્તરનું પાણું ના બંધાય ત્યાં સુધી તમારી દીકરી સગુણા આ પોકરણગઢનું પાદર નહીં જઈ શકે ચાલો ભૂતાનજી ચાલો મહારાજ જાઓ હાજા તો તું હારું જાઓ અરે સતી હા મારા નાથ આજે તો જતા જતા પઢિયારે પણ મને વાજ્ય કહીને બોલાવ્યો છે તો સતી હવે દીકરી સગુનાના લગ્ન થઈ ગયા છે તો હવે મને તપોવનમાં જવાની રજા આપો અરે હા મારા નાથ તમારે તપોવનમાં જવું હોય તો મારી ના નથી પણ તમારો માથાનો મુગટ અને હૈયાનો હાર મને સોંપતા જાઓ મારા આજે સિહોરી કરવાલો પરદાન તમને સોંપો આજે સિહોરી તલવાર રાજદયમને સોંપે સાપુ કાહી પોકરણ ગઢનારા સિહોરી તલવાલો પરદાન તમને સોંપો સાપે કાહી પોકલ ગઢનારા સિહોરી તલવાર રાજદયમને સોંપે આજે માતાનો મુંગટ સતી તમને સોંપો હે આજે માતાના મુગટ રાજન સતી રે સોંપે એ સોંપો મારા હૈયા કે રોહાર માતાનો મુંગટ સતી તમને સોંપો હે સોંપે હૈયા કેરી હાર માતાના મુગટ રાજન યમાને સોંપે આજે અંગનાથે જમ
સોંપું કહી સતીને સંભાળ અંગનાથ બ્રહ્મદાસી તમને સોંપું આજે મેણાના મારેલા યજમલ ચાલિયા રે આજે મેણાના મારેલા યજમલ ચાલિયા રે એ ચાલિયા જંગલોની મોન મેણાના મારેલા યજમલ ચાલિયા રે હે આવ્યા જંગલોની મોન મેણાના મારેલા યજમલ આવ્યા રે અરે હું જંગલોની અંદર તો આવી ગયો છું અને ચાલીને થાકી ગયો છું અને મને તરસ પણ બહુ લાગી છે તો લાવ સામે પાણીનું ઝરણું છે તો હું પાણી પી અને આ વડલાના સાઈડે બે ઘડી આરામ કરી અને પછી આગળ ચાલો જાઉં તો લાવ મને વડલાની પાખડ દૂર કરવા દે અરે આ શું ભગવાન ભોળાનાથનું શિવલિંગ તો લાવ કદાચ મને ભગવાન ભોળાનાથ અહીંયા પ્રસન્ન થઈ જાય તો મને અહીંયા જ તપોનમાં બેસી જાજે પણ સામે સરસ મજાનું ઝરણું છે તો હું સ્નાન કરી અને અહીંયા જ તપોનમાં બેસી જાઉં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ ગંગાધરાય ઓમ ગંગાધરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે આજે ઇન્દ્રપુરીનો તો રાજવીરે હે આજે ઇન્દ્રપુરીનો તો રાજવીરે હે ઇન્દ્ર રાજા હોય મારા નામ ઇન્દ્રપુરીનો તો રાજવીરે હે ઇન્દ્ર રાજા હોય મારા મારું ઇન્દ્રસન કેમ ડોલી છે અરે ઘણા સમયથી હું પુરીમાં રાજ કરું છું તે છતાં પણ મારું ઇન્દ્રસન નથી ડોલતું ને આ ઇન્દ્રસન કેમ ડોલી છે લાગે છે કે કોઈ તપ કરીને મારું ઇન્દ્રસન જોતું લાવવા માંગે છે પણ મને બ્રહ્મદેવ વચન આપ્યું હતું કે હે ઇન્દ્ર રાજા જે દિવસે તમને સંકટ પડે તે દિવસે મને યાદ કરજો તો આજે મને સંકટ પડ્યા છે તો મારે બ્રહ્માજીને બોલાવવા પડશે હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવજો રે હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવશે રે આવજો ઇન્દ્રપુરી માં ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવજો રે હે આવશે ઇન્દ્રપુરી ઇન્દ્રદેવ અમને બોલાવવાનું કઈ કારણ? અરે બ્રહ્મદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ વર્ષો વર્ષ સુધી તપ કરતા તે છતાં પણ મારું ઇન્દ્રસન નતું ડોલતું અને આ કયો તપસ્વી પેદા થયો છે કે મારું ઇન્દ્રસન ડોલવા લાગે છે તમે આ વિશે કઈ જાણો છો? ના, આના વિશે હું કઈ જાણતો નથી, પણ નાના ભાઈ વિષ્ણુ જરૂર જાણતા છે. ઠીક છે, તો હું વિષ્ણુ પરમાત્માને બોલાવું. હે આજે ઇન્દ્ર બોલાવે વિષ્ણુ દેવ આવજો રે. હે આજે ઇન્દ્ર બોલાવે વિષ્ણુ આવશે રે. હે આવજો ઇન્દ્રપુરી માં ઇન્દ્ર બોલાવે વિષ્ણુ દેવ આવજો રે. હે આવશે ઇન્દ્રપુરી મોય બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે.
અરે કહો ઇન્દ્રદેવ, અમને બોલાવવાનું કઈ કારણ? અરે વિષ્ણુ પરમાત્મા, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ વર્ષો વર્ષ સુધી તપ કરતા, તે છતાં પણ મારું ઇન્દ્રાસન નથી ડોલતું. ને આ કયો તપસ્વી પેદા થયો છે કે મારું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે? તમે આ વિશે કઈ જાણો છો? અરે ઇન્દ્રદેવ, આના વિશે તો હું કઈ નથી જાણતો, પણ હા, તેના વિશે મારા નક્કી ભોળાનાથ જરૂર જાણતા હશે. તો લાવ, મને ભોળા શંકરને બોલાવા દો. હે આજે વિષ્ણુ બોલાવે, શંકર આવજો રે. હે આવજો ઇન્દ્રપુરી મોય, વિષ્ણુ બોલાવે, શંકર આવજો રે. આવશે ઇન્દ્રપુરીમાં, વિષ્ણુ બોલાવે, શંકર આવ્યા રે. અરે વિષ્ણુ પરમાત્મા, મને બોલાવવાનું કોઈ કારણ? અરે પુરાનાથ, તમે તો જગતના તાર છો, સંસારની કોઈ વાતથી અપરિચિત નથી. પણ હા, તમને બોલાવવાનું એક જ કારણ કે આ ઇન્દ્રદેવનું ઇન્દ્રાસન 100 માસથી ડોલી રહ્યું છે. તો શું તેના વિશે તમે કઈ જાણો છો? અરે આ વિષ્ણુ પરમાત્મા, પૃથ્વી પર મારો લાડીલો ભક્ત પોકરણગઢનો અજમલ રાજા પુત્ર પ્રાપ્તિ માટે મારું અખંડ ધ્યાન ધરી રહ્યો છે. તે માટે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. અરે ભોળાનાથ, પણ તેના ભાગ્યમાં તો પુત્ર લખાયો જ નથી. અસંભવને સંભવ કરે તેનું નામ શંભુ. હું શંકર કોઈનો પુત્ર થયો નથી કે કોઈના કુખે અવતરીશ પણ નહીં. આ મેં પૃથ્વી પર બહુ પાપ વધી ગયું છે, તેનો સંહાર કરવા તમારે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું છે. હું તેમને સપના આપી અને મોકલીશ દ્વારકા તમારે ત્યાં. હવે તમે તમારી નીત તમે પધારો. ભલે ભોળાનાથ. હે ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરીમાં, ઓ જી રે ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરીમાં. એવા સપના આપીને શંકર આવશે હોજી. ઓહો ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરીમાં, હો ધીરે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરીમાં. એવા સપના આપીને વેલા આવજો જી. એ બ્રહ્મા જાઓ તમે બ્રહ્માપુરીમાં, ઓ જી રે બ્રહ્મા જાઓ તમે બ્રહ્માપુરીમાં. એવા સપના આપીને શંકર આવશે હોજી. બ્રહ્મા ચાલ્યા બ્રહ્મપુરી મોય, જી રે બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરીમાં. એવા સપના આપીને વેલા આવજો જી. હે વિષ્ણુ જાઓ તમે વૈકુંઠની માય, ઓ જી રે વિષ્ણુ જાઓ તમે વૈકુંઠની માય. એવા સપના આપીને શંકર આવશે હોજી. વિષ્ણુ ચાલ્યા વૈકુંઠની મોય, ઓ જી રે વિષ્ણુ ચાલ્યા વૈકુંઠની મોય. એવા સપના આપીને શંકર આવશે હોજી. એ શંકર ચાલ્યા તપોવનમાં ડમરું ડોલમાં ડોલ, એનું ડમરું ડોલમાં ડોલ. શંકર ચાલ્યા તપોવનમાં ડમરુ ડોલમ ડોલ, એનું ડમરુ ડોલમ ડોલ. જટાયુ લહેરાઈ જાય ડમરું ડોલમાં ડોલ, એનું ડમરું ડોલમાં ડોલ. જટાયુ લહેરાઈ જાય ડમરુ ડોલમ ડોલ, એનું ડમરુ ડોલમ ડોલ. અરે આ હું તપોવનમાં તો આવી ગયો. લાવ લાવ અજમલ રાજાને સપના આપી અને મોકલું દ્વારકા. એ ગડ ગડતી માં જમરાત, ઓ જી રે ગડ ગડતી
એવા પ્રભુને જમાડ્યા પછી જમજો જી. ઓ સવા શેરના લાડુ લેજો પાંચ, હોજી રે સવા શેરના લાડુ લેજો પાંચ, એવા પ્રભુને જમાડ્યા પછી જમજો જે. એ જળ જમનાની જારી લેજો સાત, ઓજી રે જળ જમનાની જારી લેજો સાત, એવા પ્રભુના પાવલિયા પખાડજો જી. ઓ જળ જમનાની જાળી લેજો સાત, હોજી રે જળ જમનાની જાળી લેજો સાત, એવા પ્રભુના પાવલિયા પખાલ જોજે. હે અજમલ જાજો તમે દ્વારિકાની મોય, ઓજી રે અજમલ જાજો તમે દ્વારિકાની મોય, એવો દ્વારિકાનો નાદ દુખડા ભાગશે હોજી. હો અજમલ જાજો તમે દ્વારકાની મોય, હોજી રે અજમલ જાજો તમે દ્વારકાને મોય, એવો દ્વારકાનો નાથ દુખડા ભાગશે હોજે. અરે લાવ લાવ અજમલ રાજાની આંખ ખુલ્યા પહેલા અદ્રશ્ય થઈ જવાના, નકે તેમની આંખ ખુલશે તો મને પુત્ર તરીકે માંગશે. બમ બમ બોલે. હરે ભગવાન ભોળાનાથ મને સપના આપ્યા કે હે અજમલ રાજા, સવા શેરના 4 લાડુ લેજો, જળ જમનાની જાળી લઈ અને દ્વારિકા જાજો. દ્વારિકાનો કૃષ્ણ કાનુડો જરૂર તમારા વાજ્યા મેણા ભાગશે. તો લાવ લાવ મને અહીંયાથી પહેલા પોકરણગઢ જવા દે, અને પોકરણગઢ જઈ અને પછી હું સવા શેરના લાડુ જળ જમનાની જાળી લઈ અને દ્વારિકાના માર્ગે હાલ્યો જાઉં. હે આજે મેણાના મારે લહયજમલ ચાલિયા રે, અભિયા પોકરણ ગર મેણાના મારે લહયજમલ આહાવિયા રે, આવ્યા પોકરણ ગઢ મેણાના મારે રાજમલ આવ્યા રે. અરે મારા તમે તપોવનમાં ગયા હતા તો શું સમાચાર લાવ્યા છો? હરે સતી, અમે તપોવનમાં ગયા હતા તો તપોવનમાં અમને ભગવાન ભોળાના સપના આપ્યા કે હે અજમલ રાજા, સવા શેરના 4 લાડુ લેજો, જળ જમનાની જાળી લઈ અને દ્વારિકા જજો. દ્વારિકાનો કૃષ્ણ કાનુડો જરૂર તમારા વાજ્યા મેણા ભાગશે. તો સતી મને સવા શેરના 4 લાડુ જળ જમનાની જાળી આપો, તેથી કરી હું દ્વારિકાના માર્ગે હાલ્યો જાઉં. હા મારા નાથ, હું હમણાં જ લાડુ બનાવી દઉં. અરે સવા શેર ઘીના લાડુ વાળું ચાર, હોજી રે સવા શેર ઘીના લાડુ વાળું ચાર, એવા પ્રભુને જમાડી પછી સ્વામી જમજો જે. સવા શેરના લાડુ લેશું સાત, હોજી હો સવા શેરના લાડુ લેશું સાત, એવા પ્રભુને જમાડી પછી જમશું હોજે. જોડે લેજો જમના જારી, ઓજી રે હાર લેજો જમના જારી, એવા પ્રભુના પાહોલિયા ધોઈ પી જો જે. જડ જમનાની જાડી લે
આ પ્રભુના પાવલિયા પખાવશું હોજે. અરે મારા નાથ, આ સવા શેર ઘીના લાડુ વાળા છે ચાર. પ્રભુને જમાડી પછી જમજો. અને હા, આ જળ જમણાની જારી આપું છું તો પ્રભુના પાહોલિયા ધોઈ તમે પાણી પીજો મારા નાથ. અરે હા સતી, જોજો ભૂલ ના થાય. અરે હા સતી. જય દ્વારકાધીશ. તો સતી હવે મને જવાની રજા આપો. જય દ્વારકાધીશ. એ આજે મેણાના મારેલા અજમલ કહાલિયા રે. એ આજે મેણાના મારેલા અજમલ ચાલિયા રે. ચાલિયા દ્વારિકાની વાત, ચાલિયા દ્વારિકાની વાત. મેણાના મારેલા અજમલ કહાલિયા રે.